શુક્રા ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ પ્રોડ્યુસ બાય ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ પ્રેઝેન્ટ્સ ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ એટલે પ્રોપર્ટી સેક્ટરમાં 27 વર્ષનો અતૂટ વિશ્વાસ, જે દેશની સાથે સાથે હવે વિદેશમાં પણ. ઇન એસોસિએશન વિથ રિયલ પ્લાસ્ટ, India's #1 UPVC modular furniture. પાવર્ડ બાય 5 તારા, ફરાળ વડે જ વ્રત ફળે. પાવર્ડ બાય લાઈફ કેર ઘર ઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર આટા ચક્કી बिना अधूरी. एंड कॉस्ट्यूम पार्टनर यारा GJ5. નમસ્કાર, હું છું સૌરભ રાજ્યગુરુ. ગાતો ગુજરાતી સિઝન 1 ની ભવ્ય સફળતા બાદ ગાતો ગુજરાતી સિઝન 2 માં હું આપ સૌનું દિલથી સ્વાગત કરું છું. પ્રોડ્યુસ બાય શુક્ર ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ, ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ પ્રેઝન્ટ ગાતો ગુજરાતી સિઝન 2. સત્યમેવ ગ્રુપ એટલે પ્રોપર્ટી સેક્ટરમાં 27 વર્ષનો અતૂટ વિશ્વાસ, અને હવે દેશ સાથે સાથે વિદેશમાં પણ. In association with Real Plast UPVC modular furniture, powered by 5 તારા, ફરાળ વડે જ વ્રત ફળે. powered by life care ઘરઘંટી. રોટલી ભાખરી પરોઠા કે પૂરી, લાइफ केयर घरघंटी के बिना है अधूरी. एंड कॉस्ट्यूम पार्टनर यारा GJ5. गातो गुजराती. ने આજના આપણા જજીસ છે શ્રી ભીખુદાનભાઈ ગઢવી સાહેબ, અને એમની સાથે છે મયુરભાઈ દવે સર, અને આપણા મ્યુઝિક ડિરેક્ટર છે શ્રી કમલેશભાઈ વૈદ. ને આજના આપણા પહેલા કન્ટેસ્ટન્ટ છે શિવરાજ ગઢવી, જે કચ્છથી આવી રહ્યા છે. તો શિવરાજભાઈ, આપ કચ્છથી છો? જી જી. તો આજે કયું ગીત ગાવાના છો? આજે આબમાં ઝીણી જબુ કે વીજળી. ક્યા બાત હે! આબમાં ઝીણી જબુ કે વીજળી. આહા, મજા પડી જશે તો. જી જી. વાહ. તો ચલો આપણે હવે શિવરાજભાઈ ગઢવીને સાંભળીએ અને થોડી મોજ માણીએ. પણ સાજણ સાજણ તારી ડેલીએ, અરે રે અમે જોતા તમારી વાત, પણ ભૂલી તુમારી વેદના, અરે રે તારા પ્રેમ માયા મેં રોતા ક્યારના, કે તમને હે વાલી દરબારી નોકરી રે, વાલી દરબારી નોકરી રે, એ અમને વાલો તમારો જીવ રે, અમને વાલો તમારો જીવ, ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે. આભમાં ઝીણી જબુ કે વીજળી રે,
બી જાય હાથીને બી જાય ઘોડલા રે એ બી જાય હાથી પર બેહનાર સુબોર બી જાય હાથી પર બેહનાર સુબોરે જલ્દી નહીં જવા દઉં નોકરી રે આભમાં ઝીણી જબું કે વીજળી રે આભમાં ઝીણી જબું કે વીજળી રે આભમાં ઝીણી જબું કે વીજળી રે આહાહા મજા પડી ગઈ શિવરાજભાઈ મોજ મારી લીધી Thank you, sir. પણ સાચી મજા તો ત્યારે આવશે કે આપણા જજીસ શું આપણને કહે છે ત્યારે આપણને ખબર પડશે જી. તો હું આજના જજીસ આપણા ભીખુદાન સરને પૂછીશ કે તમને કેવું લાગ્યું શિવરાજભાઈ બહુ સુંદર રજૂઆત કરી તમે જી સર રિયાઝની ખૂબ જરૂર છે તમારે ચારણ તરીકે આપણે જરૂરી છે અને ગીત પણ બહુ સુંદર પસંદ કર્યું છે તમે આભમાં ઝીણી જબુ કે વીજળી જી, સર. બહુ સુંદર મયુરભાઈ શું કહે છે જોઈએ આપણા બીજા જજ મયુર દવે સરને પૂછીએ શિવરાજભાઈ તમે સુંદર ગાયું અવાજ બહુ સરસ છે પણ સ્વર સેજ કાચા લાગે છે જી પણ અસાજો કચડો બારે માસ બરાબર ને જી જી એટલે તમે બારે માસના કલાકાર છો જી સર એટલે તમારે બારે માસ પ્રેક્ટિસ કરવાની અને આવતા વર્ષે ફરીથી આપણે મળીએ થેન્ક યુ ચલો થેન્ક યુ વેલકમ સો ગાતો ગુજરાતી સિઝન 2 જ્યારે લોકો મને પૂછે છે કે તમારી કઈ નાતી તમારી કઈ જાતિ ત્યારે હું એટલું જ કહું છું ભાઈ હું તો છું પાકો ગુજરાતી અને જ્યારે મને કોઈ પૂછે છે કે સર તમે કયો પ્રોગ્રામ જોવો છો ત્યારે હું હંમેશા એ જ કહેતો હોઉં છું કે જે પ્રોગ્રામમાં લોકોને એટલે કે આપણા ગુજરાતના લોકોને ગુજરાતના ગાયકોને સારો સારો પ્લેટફોર્મ મળે છે એવો શો એવો સુંદર મજાનો શો એટલે કે ગાતો ગુજરાતી તો હવે આજના આપણે બીજા કન્ટેસ્ટન્ટને બોલાવીએ એ પહેલા લઈએ એક નાનકડો બ્રેક आपके सपनों का घर अब आपके बजट में क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5 2 BHK 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स जिम इंडोर गेम मिनी थिएटर चिल्ड्रन प्ले एरिया गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5 पेथापुर गांधीनगर You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट डिजाइन ऐसा कि प्यार ही हो जाए भूखे इंसान की भूख मिटाना ईश्वर मार्ग पे खुद को ले जाना यही है मेरा उपवास आज तारा है मेरे पास फलाहार से व्रत सफल हो 5 तारा जी हाँ લાઈફ કેર ઘરઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી
ફરીથી એટલે કે હું સૌરભ રાજ્યગુરુ આપ સૌનું સ્વાગત કરું છું ગાતો ગુજરાતી સિઝન 2 માં. હવે પછીના આપણા નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ છે અશોક ગોહિલ, દેવભૂમિ દ્વારકાથી. દેવભૂમિ દ્વારકાથી આવ્યા છો આપ, તો કંઈક આમ ત્યાંનું કંઈક ગાશો ને આજે તમે. શું ગાવાના છો? કાન તારી મુરલીએ મોહીને ગરવો ઘેલો કીધો. જોતું તું મારે ભાઈ, જ્યારે દ્વારકાથી કોઈ માણસ આવતું હોય ને કાન વગર કોઈ ગીત ગાય તો કેમ મજા આવે. વાહ, કાન તારી રે મુરલીએ મોહીને ગરવો ઘેલો કીધો. જમાવટ કરો, જમાવટ કરો. વાહ. કાનુડા તારી આ તો મોરલી જ રે, હે કાનુડા તારી આ મોરલી અને મારા ચિતડે ચોટી ગઈ. હે હે તો ઘેલી કરી જોને તે ગોપીઓ, અરે રે મારી નીંદરા જોને આજ વેરણ થઈ. તો કાન તારી હે મોરલીએ મોહીને ગરવો ઘેલો કીધો.
તારી રે મોરલીએ. હવે આપણે પૂછીએ આપણા જજીસ સાહેબને કે એમને કેવું લાગ્યું. તો મયુરભાઈ દવે સર. અશોકભાઈ, તમે દ્વારકાથી આવો છો, કૃષ્ણ ભગવાનની ભૂમિ, કૃષ્ણ ભગવાનના વાંસળીના સૂર. મને અપેક્ષા હતી કે તમારા ગળામાં પણ એવા સૂર નીકળશે, પણ તમે પ્રયત્ન સુંદર કર્યો. થેન્ક યુ સર. થોડું વધારે સુરીલું હોય તો વધારે મજા આવે. સ્વર છે એ સંગીતની તાકાત છે. બરાબર? જેટલું સુરીલું ગવાય એટલો પ્રયત્ન કરવો. બાકી તમે સરસ ગીતની પસંદગી કરી અને રેન્ડરિંગ પર બહુ સરસ હતું. થેન્ક યુ સર. ભીખુદાન સર આપ. શરૂઆતમાં જે દુહો ગાયો એ નહીં, હે હે હા, સર. એ ઈ એટલે હેથી શરૂઆત થાય તો એ ચોંટે સૂર, અને સૂર જો ચોંટે તો દુહાની અને ગાવાની લોકગીતની જે મજા છે એ કૃષ્ણને પણ ગમે, એટલે બધાને ગમે. એટલે આવું સુંદર રીતે તમારે પણ જેમ મયુરભાઈએ કીધું એમ રિયાઝની જરૂર છે, અને સ્વર તો ભગવાને આપેલો છે તમને, એટલે સુરીલું છે તમારું, પણ રિયાઝની ખૂબ જરૂર છે. ઓકે સર, થેન્ક યુ. પણ ભીખુદાન સર, હું આપને એક રિક્વેસ્ટ કરીશ જી, જી. કે આ એક લાઈન તમે ગાશો તમને ખૂબ જ મજા આવશે, અને આપણા દર્શકોને પણ ખૂબ મજા આવશે. હે કાન તારી, હે કાન તારી મુરલીએ મોહીને ગરવો ઘેલો કીધો, એવા હરવા હાદની રે માજમ રાતની જીરે મુરલી કારે વાગી, જીરે વેરાગણ કારે વાગી. અદ્ભુત અદ્ભુત સર, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. એટલે જજીસ સાહેબ આપણા જે બી આપણને ફીડબેક આપે છે, જે એમનો મતલબ એ જે આપણને સાંભળીને આપણને કહે છે, આપણને સમજાવે છે, એમાંથી આપણે પાઠ લેવાનો છે, આપણે શીખવાનું છે અને રિયાઝ કરવાનો છે. બસ હું એવી ઈચ્છા ધરાવું છું કે બહુ જલ્દી તમે પાછા સ્ટેજ ઉપર આવશો અને કંઈક નવું કરશો અને કંઈક અલગ કરશો. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ. तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. आज तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो 5 तारा. जी हाँ, લાઈફ કેર ઘરઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. બ્રેક પછી ફરીથી સ્વાગત કરું છું હું સૌરભ રાજ્યગુરુ ગાતો ગુજરાતી સીઝન 2 માં. ને હવે પછીના આપણા નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ છે રઘુભાઈ પરમાર, જે ભાવનગરથી રઘુભાઈ
ભાવનગરથી ભૂંગળા બટાકા હે ભાવનગર આવે મને ભૂંગળા બટાકા યાદ આવી જાય ખબર નહીં કયું ગીત ગાવાના છો ગાયોના ગોવાળ ગાયોના ગોવાળ વાહ ગાયોના ગોવાળ રઘુભાઈ પરમાર ગાવાના છે તો ચલો આપણે એની મોજ માણીએ તો ગોકુળિયું અમને ગમતું નથી હો ને ઓલી યમુના લાગે ખારી ઝેર પણ મારા વાલા વાલા નિહારે જો ને વેર ઓરે રે તે તો સિદ્ધ ને કરાવ્યા શામળા ઓરે રે તે તો સિદ્ધ ને કરાવ્યા શામળા એવા ગાયું ના હે ગોવાળી આ જટ ગાયું લઈને આવો જો એવા ગાયું ગાયું લઈને આવો જો એવા વાસરડું હે બાંભરે ને વલખા મારે રે હે ભરવાડી આ જટ ગાયું લઈને આવો જો એવા ગાયું ના હે દુજાણે ને હોડામાં દીવારે જબુકતા એવા ગાયું ના હે દુજાણે ને હોડામાં દીવારે જબુકતા એવી રે હે ગાયું ને ભૂકી લાવું તો હે ભરવાડણ મને મારો ઠાકર ઠપકો આપે જો એવા ગાયું હે ગોવાળી આ જટ ગાયું લઈને આવો જો અદ્ભુત અદ્ભુત પણ મારા કહેવાથી તો કંઈ નહીં થાય જે કહેશે આપણા જજીસ કહેશે એટલે આપણે એમનો અભિપ્રાય સાંભળીએ મયુર સર રઘુભાઈ તમારો અવાજ બહુ ક્લીન અવાજ છે ચોખ્ખો અવાજ કોઈ પણ પ્રકારની ખરાશ નહીં કે અવાજ ક્રેક થતો નથી અવાજ નેચરલ છે બહુ સરસ છે જી સાહેબ બસ ખૂબ ખૂબ પ્રગતિ કરો અને સરસ મજાનું અમને સંભળાવતા રહો થેન્ક યુ સર ક્યાં વાત રઘુભાઈ કોને લખેલું છે આ ગીત યાદ નહીં સાહેબ હા જયેશ બારોટ એનું લખેલું આ ગીત છે સરસ રીતનો અને બહુ સુંદર રજૂઆત કરી તમે આગળ વધો એવા આશીર્વાદ બાકીની જે વાત કરવી હતી એ મયુરભાઈએ કરી છે થેન્ક યુ સર વાહ ભાઈ બેસ્ટ ઓફ લક તમને નેક્સ્ટ રાઉન્ડ માટે થેન્ક યુ આપ આપણું સ્થાન ગ્રહણ કરી શકો છો પરંપરા મુજબ ફરીથી લઈશું એક નાનકડો બ્રેક आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5,
BHK, 3 BHK apartments and shops. Gym, indoor game, mini theatre, children play area, gazebo and garden जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. आज तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो 5 तारा. जी हाँ, લાઈફ કેર ઘરઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. બ્રેક પછી ફરીથી સ્વાગત કરું છું ગાતો ગુજરાતી સીઝન 2 માં. ને હવે જે કન્ટેસ્ટન્ટ આવી રહ્યા છે એ અહીંયાથી કે ત્યાંથી નહીં પણ બહુ દૂરથી આવી રહ્યા છે, એટલે કે પુણેથી આવી રહ્યા છે. મિસ્ટર જોય પટેલ. વાહ ભાઈ વાહ, કેટલી એજ છે આપણી? 13 years. 13 years only? Yes. 13 વર્ષના જો આપ? હા. અરે વાહ. અને પુણેથી અહીંયા સ્પેશિયલ આવ્યા છો? હા. ભાઈ કેવું પડે. કયું ગીત ગાવાના છો? શિવાજીનો હાલરડો. આ માય ફેવરેટ યાર. વાહ ભાઈ વાહ. તો થઈ જાય આજે શિવ ભક્તિમાં થોડાક આપણે લીન થઈ જઈએ અને શિવાજીનું હાલરડું સાંભળીએ જોય પટેલ પાસેથી. शिवाजी जन म्या
બંધાવા જાગી વેલો આવજે વીરા ટીલું માના લોહીનો લેવા શિવાજીને નીંદરું નાવે માતાજી જવાય ઝુલાવે શિવાજીને નીંદરું નાવે માતાજી જવાય ઝુલાવે શિવાજીને નીંદરું નાવે માતાજી જવાય ઝુલાવે. વાહ ભાઈ વાહ, જજીસના મોઢા પર પણ સ્માઇલ છે. તો પૂછીએ આપણે કે ભીખુદાન સર કેવું લાગ્યું? બહુ સુંદર શરૂઆતમાં જે છંદ હતો ધનકુખ જીજાબાઈની, જ્યાં શિવાજી જન્મ્યા હતા નહીં જન્મ્યો હતો એવું છે. આપણે માન દઈએ છીએ બરાબર છે, પણ જે કવિએ લખ્યું છે એ કવિએ યાદ દઈને જ લખ્યું હોય. કવિ તુકારો આપી શકે પણ ભાવથી, પ્રેમથી. જ્યાં શિવોજી જન્મ્યો હતો, બરાબર, ધનકુખ જીજાબાઈની જ્યાં શિવોજી જન્મ્યો હતો, અને એ સરળતાથી આમ ગેપ રાખીને જે ગાયું એના બદલે જો સરળતાથી ગાઓ તો મને મજા આવે. બાકી હાલરડું બહુ સુંદર રીતે, શિવાજીનું હાલરડું એક એવું છે કે જીજીબાઈએ પોતાના દીકરાને જગાડવા માટે હાલરડું ગાયું છે, અને બીજી માતાઓ જે ગાય છે એ પોતાના દીકરાને હુવાડવા માટે ગાય છે. હા, ધન્યવાદ. થેન્ક યુ સર. મયુર સર. જોયભાઈ. યસ સર. છોટા પેકેટ બડા ધમાકા. થેન્ક યુ સર. મજા આવી ગઈ. તમારી ઉંમરના પ્રમાણે તમે બહુ સારું ગાયું અને અમને બધાને પ્રભાવિત કર્યા છે. થેન્ક યુ સર. પણ અત્યારે તમને કદાચ સક્સેસ મળી જાય તો સેજ પણ છકી ના જતા. મહેનત ચાલુ રાખજો આગળ, અને ભવિષ્ય જોરદાર થવું જોઈએ. રાઈટ? અને મહેનત કરીને પછી આગળ આવવાનું. હા, આ તો એક સામાન્ય કોમ્પિટિશન છે. રાઈટ? થેન્ક યુ સર. બહુ સાચી વાત કરી સરે. સો મિસ્ટર જોય પટેલ, તમને ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક આગળ માટે. આપ આપણું સ્થાન ગ્રહણ કરી શકો છો. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ. तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. आज तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो 5 तारा. जी हाँ, लाइफ केयर घर घंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવા વાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘર ઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘર ઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. હું તમારું સ્વાગત કરું છું ગુજરાતનો સુપરહિટ અને એકમાત્ર સિંગિંગ કોમ્પિટિશન એટલે કે ગાતો ગુજરાતી સીઝન 2 માં. સો હવે પછીના આપણા નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ છે
રવિના માકડિયા જે ગીર સોમનાથથી આવ્યા છે. રવિનાજી આપ ગીર સોમનાથથી આવ્યા છો? हाँ जी. તો સૌથી પહેલા તો હું તમને હર હર મહાદેવ કહીશ. हर महादेव. વાહ, મજા પડી ગઈ. આપ ગીર સોમનાથથી આવ્યા છો ને ગીર અમે ઘણી વખત ફરવા આવતા હોઈએ છીએ, પણ આજે અમને ખબર પડી કે ગીરમાં બહુ બધા કલાકાર બી વસે છે. મેં એવું हाँ સાંભળ્યું छे ने. હે ને? વાહ, તો કયું ગીત તમે ગાવાના છો આજે? ढोलाजी रे. ઢોલાજી રે. ચલો તો ઢોલાજી સાંભળીએ આપણે. आज उगामड़े दरवाजे રવિનાજી ખૂબ સુંદર. થેન્ક યુ. આપણા જજીસ સર પાસે જાણીએ આપણે કેમને કેવું લાગ્યું. મયુર સર. રવિના, તમારી રેન્જ બહુ સારી છે. થેન્ક યુ સર. ઊંચા સ્વર પણ તમે સરસ લઈ શકો છો, પણ તમે જે જગ્યાઓ લો છો એ થોડી ક્લીન હોવી જોઈએ. હા. એટલે જે સ્વર ગુચ્છ બનાવો છો હા. એ થોડા ક્લીન હોય તો વાતમાં ચાર ચાંદ લાગે. ઓકે સર. ભીખુદાન સર. રવિના ગીત છે એ લગ્ન ગીત છે, હા. બરાબર ને? તો લગ્ન ગીતની અંદર એવો ભાવ આવવો જોઈએ કે ઢોલાજી રે, હા. એ કોના બંગલે કે કોના મહેલે બાજોટ ઢાળ્યા મહેમાનો તેડાવ્યા, હા. બરાબર? તો એ ભાવ આવવો જોઈએ ને એને એની અંદર જે મુરકીઓ જે છે હા. એ થોડીક ઓછી થઈ જાય અને સરળતાથી આ ગીત ગવાય હા. તો વધારે મજા આવશે. ઓકે સર. બરાબર છે? થેન્ક યુ.
ખૂબ સુંદર. જેમ જજીસે કીધું એમ તમે થોડોક રિયાઝ કરતા રહેજો. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ સો મચ. આપ આપનું સ્થાન ગ્રહણ કરી શકો છો. બ્રેક પહેલાં હું આપણા જજીસ સરને એટલું પૂછવા માંગીશ કે એટલા બધા કન્ટેસ્ટન્ટના, એટલા બધા પાર્ટિસિપેટ થવા માટે લોકોના મેસેજીસ આવે છે અમારી ચેનલ ઉપર. તો સર, જે લોકોને પાર્ટિસિપેટ થવું છે, કે જે લોકોને સિંગર બનવું છે, એમને સૌથી પ્રથમ તો શું કરવું જોઈએ? થોડી કંઈક હિન્ટ તમે આપો તો જે દર્શકો જે જોઈ રહ્યા છે તો એ એમને થોડુંક આઈડિયા આવે. મયુર સર. સંગીત એટલે સાધના. ક્યાં વાત. જે લોકો એમ સમજે છે કે સંગીત એટલે ખાલી મનોરંજન, એવું નથી. ગાયક માટે એ સાધના છે. વાહ. અને કોઈ પણ સાધના છે એ મહેનત માંગી લે. તમે ખાલી માત્ર 5-10 મિનિટ 15 મિનિટ ગાઈ લો યુટ્યુબ ઉપરથી કે કોઈ બીજા એપ ઉપરથી સોંગ સાંભળી લો, ગુણગણાવી લો અને પછી ગાયક તરીકે મેદાનમાં આવી જાઓ, એ સંગીત નથી. સંગીત માટે તમારે યોગ્ય ગુરુ પસંદ કરો, એમની પાસે શીખો, એમનું સાનિધ્ય કેળવો. શીખ્યા પછી એમને પાછું બતાવો કે મારા ગાવામાં શું ખામી છે. ગુરુજી જે શીખવાડે એનો રિયાઝ કરો. અને આવું લાંબા સમય સુધી જો સાતત્ય હોય તો તમે એક સારા કલાકાર તરીકે, ગાયક તરીકે બહાર આવી શકો છો. ક્યાં વાત છે. થેન્ક યુ સો મચ. ભીખુદાન સર, આપ. બહુ સુંદર વાત કરી મયુરભાઈ. પણ સંગીત એક એવી વસ્તુ છે કે ગોડ ગિફ્ટ છે. કારણ કે ભગવાન તરફથી મળતો આ સ્વર છે અને તમને ભગવાન જ કલાકાર બનાવી શકે. બાકી પછી એની અંદર નકશી કામ કરવા એ આપણા હાથની વાત છે. અને યોગ્ય ગુરુ, ગૂગલ નહીં, યોગ્ય ગુરુ મળે મયુરભાઈ જેવા, તો આપણને આગળ વધવાની મજા આવે. કારણ કે આટલા 40 વર્ષની મારી આ દાયકામાં, 4 દાયકા નહીં, હું હજુ શીખું જ છું. બહુ સાચી વાત સર, બહુ સાચી વાત. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સો જજીસે જે કીધું એ ખાસ તમે લોકો સાંભળજો. જેટલા આપણા દર્શકો છે, તમારા માટે જ અમે પ્રશ્ન પૂછ્યો છે, કારણ કે આ તમારો જ પ્રશ્ન હતો, એટલે તમને આઈડિયા આવે કે શું કરવું જોઈએ. બરાબર. તો હવે લઈએ એક નાનકડો બ્રેક. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ. तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. आज तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो. 5 तारा. जी हाँ, લાઈફ કેર ઘરઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે ગાતો ગુજરાતી સિઝન 2માં. ને હવે આજના આપણા 5 પાર્ટિસિપેન્ટ્સ સ્ટેજ ઉપર આવી ગયા છે.
અને ફાઇનલ રિઝલ્ટની ઘડી પણ આવી ગઈ છે. પણ એ જાણીએ એ પહેલાં આપણા સ્પોન્સરને આપણે યાદ કરી લઈએ. ગાતો ગુજરાતી સિઝન 2 પ્રોડ્યુસ બાય શુક્ર ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ, ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ પ્રેઝન્ટ ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ એટલે પ્રોપર્ટી સેક્ટરમાં 27 વર્ષનો અતૂટ વિશ્વાસ ને જે હવે દેશ સાથે સાથે વિદેશમાં પણ. ઇન એસોસિએશન વિથ રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર પાવર્ડ બાય 5 તારા, ફરાળ વડે જ વ્રત ફળે. ઇન પાવર્ડ બાય લાઈફ કેર ગરગંટી, ભાખરી રોટલી પરોઠા કે પૂરી, લાઈફ કેર ગરગંટી કે બિના હૈ અધૂરી. ને કોસ્ટ્યુમ પાર્ટનર છે યારા જીજે 5. સો ધક ધક. ફાઇનલ ડિસિઝન આપણા જજીસ પાસે આવી ગયું છે ને હવે આપણે એમનો મંતવ્ય સાંભળીએ કે એમને આજે કેવું લાગ્યું ને આમાંથી કોણ સિલેક્ટ થશે. હું આજના આપણા રિસ્પેક્ટેડ જજીસ એટલે કે શ્રી ભીખુદાનભાઈ ગઢવી સાહેબ અને મયુર દવે સાહેબને પૂછવા માંગીશ કે સર શું કહેવા માંગો છો આજે આ 5 કન્ટેસ્ટન્ટનું ભવિષ્ય અત્યારે આ પ્રોગ્રામ માટે તમારા હાથમાં છે. અશોકભાઈ, બહુ સુંદર તમે ગાયું છે. કાન તારી મુરલીએ મોઈને ગરવો ઘેલો કીધો, બહુ સુંદર રીતે. અને મને અમારે સૌરભભાઈએ મને ગવડાવ્યું પણ ખરું, એટલે બહુ સુંદર રીતે તમે ગાયું છે. પણ જેમ પહેલાં વાત કરી એ પ્રમાણે તમે આગળ નથી જતા. બીજા જે બહુ સુંદર જેને રજૂઆત કરી છે એવા ભાઈ રઘુભાઈ, એને પણ સુંદર રજૂઆત કરી. ગાયોના ગોવાળિયા, પણ તમે પણ આગળ જતા નથી. અને ત્રીજું નામ લઉં તો શિવાજીનું હાલરડું બહુ સુંદર રીતે રજૂ કર્યું. એવો જોઈ અડધાની મોટર અઢીનું કામ કર્યું એટલે આગળ જાય છે. એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવીએ. બાકીના મયુરભાઈ. અમારા માટે આજે બહુ અઘરું હતું. બધાએ બહુ સરસ ગાયું, એટલે બહુ માર્જિનલ ડિફરન્સથી અમારે નિર્ણય લેવો પડ્યો છે. શિવરાજભાઈ, તમે પણ સરસ ગાયું છે, પણ થોડાક માર્ક્સને કારણે આપ આગળ નથી જતા. તો હવે તમને ખબર પડી ગઈ છે કે રવિના આગળ જશે. આગળ જનારા સ્પર્ધકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને જે મિત્રો આગળ નથી ગયા, અહીંયા યાત્રા અટકતી નથી, અહીંથી તો શરૂ થાય છે. રાઈટ? બહુ સાચી વાત કરી સર. આમાંથી આપણે શીખવાનું છે, નિરાશ નથી થવાનું. એટલે ભવિષ્યમાં તો આપણે ખૂબ જ આગળ વધવાનું છે. અહીંયા ભલે આપણે આગળ ના જઈ શક્યા, બટ કહેવાય છે ને કે ટ્રાય એન્ડ ટ્રાય બટ નેવર ક્રાય. રાઈટ? તો જેટલા લોકો અહીંયા સિલેક્ટ થયા છે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. અને બાકી મને એવું લાગે છે કે તમે ફરીથી પાછા મંચ ઉપર આવશો અને આગળ જ્યારે નેક્સ્ટ ટાઈમ તમે આવશો ત્યારે ખૂબ જ ધમાલ મચાવશો, એટલી હું ખાતરી રાખું છું. સો આજનો આ કાર્યક્રમ અહીંયા જ આપણે સમાપ્ત કરીએ છીએ. સાથે સાથે હું એટલું જ કહેવા માંગીશ તમામ કલાકારોને જે કલાકાર બનવા માગે છે કે હંમેશા સૌથી મોટો ટીચર એ ઓબ્ઝર્વેશન હોય છે. તમે કોઈનું જોઈને પણ શીખી શકતા હો છો ક્યારેક. એટલે આ ગાતો ગુજરાતી પ્લેટફોર્મ જ એના માટે છે. અહીંયા તમે આવો છો, જજીસના રિવ્યૂ સાંભળો છો, તમને આઈડિયા આવશે કે અમારે કઈ રીતે ગાવું જોઈએ, કઈ રીતે પ્રિપેરેશન કરવી જોઈએ. તો ખાસ તમે ઘરે બેઠા બેઠા બી આ પ્રિપેરેશન કરતા રહેજો. શું કહી શકાય કે નેક્સ્ટ ટાઈમ તમે પણ અહીંયા આ સ્ટેજ ઉપર હોઈ શકો. સો તમને લોકોને પણ ખૂબ ખૂબ બેસ્ટ વિશિસ છે અને આપ સૌને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ.